સ્વાગત દર્શક મિત્રો, શુભ પ્રભાત. બુધવારની સવારે આપનું સ્વાગત. સેન્સેક્સની મંથલી એક્સપાયરીનો દિવસ અને આવતીકાલે માર્કેટ બનશે પહેલા આજે એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે અને આજે ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો જોવા મળી રહ્યા છે. હું યશ ભટ્ટ આપની સાથે. આવો દર્શક મિત્રો, કરીએ શરૂઆત આજના કારોબારી સત્રની ગિફ્ટ ટુ ગ્લોબ સાથે. ભારતીય માર્કેટ માટે જૂન વાયદા સિરીઝના પ્રથમ દિવસે ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેત. ક્રૂડમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ નીચે. એફઆઈઆઈએ કેશ અને વાયદામાં કરી 4300 કરોડ રૂપિયાની વેચવાલી. એશિયામાં મજબૂતી, ગઈકાલે ડાઉ તૂટ્યા પરંતુ S&P 500 અને નાસ્ડેક ઊંચાઈ પર. ઈરાન અમેરિકા વચ્ચે તણાવ વધતા ક્રૂડમાં મજબૂતી, જોકે હજુ પણ $100 નીચે છે ક્રૂડ. શાંતિ વાર્તાલાપમાં હજુ સુધી નથી કોઈ સફળતા. યુદ્ધ વિરામના ઉલ્લંઘન પર ઈરાને વ્યક્ત કરી નારાજગી. ઈરાને વળતા હુમલાની આપી છે ચેતવણી. ઓએનજીસીના ચોથા ત્રિમાસિકના અનુમાનથી સારા પરિણામ. નફો 6448.3 કરોડ રૂપિયાથી 3.1% વધીને 6650 કરોડ રૂપિયા. આવક 34982 કરોડથી 2.7% વધીને 35928 કરોડ રૂપિયા. ઓએનજીસી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડે 50-50 જોઈન્ટ વેન્ચર બનાવવાનું કર્યું છે નક્કી. આજે નોન રિટેલ રોકાણકારો માટે ખુલશે કોલ ઇન્ડિયાનો OFS. 2% હિસ્સેદારી, 10% ડિસ્કાઉન્ટ સુધી પ્રતિ શેર 412 રૂપિયાના ભાવે વેચશે. 5000 કરોડ રૂપિયા ભેગા કરવાની સરકારની યોજના. ચોથા ત્રિમાસિકમાં 36% ઘટ્યો સિમેન્ટ્સનો નફો. મોંઘા ક્રૂડ અને રૂપિયાની નરમાશને કારણે માર્જિન પર દબાણ. જો કે આવકમાં 15%નો વધારો. સબસિડિયરી સિમેન્ટ્સ રેલ ઓટોમેશનના મર્જરને મળી છે મંજૂરી. આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા ઇન્ટરનેશનલ માર્કેટના ક્યુઝ જાણી લો. આપણો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ દર્શક મિત્રો તમને અત્યારે ફિલહાલ ઘટાડો આપી રહ્યો છે, લગભગ 0.42%. મતલબ થાય છે કંઈક 101 પોઈન્ટ આસપાસનો ઘટાડાનો સંકેત. જરા તમે સમજી લો. 100 પોઈન્ટનો ઘટાડો શા માટે ચર્ચા આગળ કરીશું, પણ હા 100 પોઈન્ટનો ઘટાડો છે. પણ ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં બહુ વિચિત્ર ક્લોઝિંગ જોવા મળ્યું. ડાઉ તમને 5% આસપાસ ઘટતો જોવા મળ્યો, પરંતુ બીજી તરફ તમે નાસ્ડેક જોવા જાઓ તો નાસ્ડેકની અંદર S&P 500 પહેલાં જોઈ લે તો S&P 500માં 0.61%ની મજબૂતી તમને જોવા મળી. સામા પક્ષે તમે નાસ્ડેક જુઓ તો નાસ્ડેકમાં તો 1%થી વધુની તેજી હતી અને ત્યાં પણ બહુ વિચિત્ર કહેવાય એવા પ્રકારના ક્લોઝિંગ જોવા મળ્યા છે. હું સમજાવીશ આગળ. પણ અત્યારે અમેરિકન માર્કેટ્સ મિશ્ર બંધ થયા, એ તમે જોઈ લીધું, સમજી લીધું. ત્યારબાદ તમે નજર કરો અહીંયાથી ખાસ ફ્યુચર્સ પર. અત્યારે ફિલહાલ ફ્યુચર્સ એકદમ લિમિટેડ છે. શાંત એક્શન તમને જોવા મળી રહ્યું છે અને ડાઉ તમે જોયું 0.07%, S&P ફ્યુચર્સ 0.10% આસપાસ અને નાસ્ડેક ફ્યુચર્સ કંઈક 5% આસપાસની મજબૂતી બતાવી રહ્યા છે અત્યારે ફિલહાલ. તો આ થઈ ગયા તમારા માટે ફ્યુચર્સના સંકેતો. અચ્છા, હવે એશિયન માર્કેટ્સ પર નજર કરી લો. જેપનીઝ માર્કેટ્સ વગેરેમાં શું ચાલી રહ્યું છે? તો જેપનીઝ માર્કેટ્સ અત્યારે 1% આસપાસની મજબૂતી બતાવી રહ્યા છે. ઉપલા સ્તરોથી થોડા ઘટ્યા છે, પણ યસ મજબૂતીનો સંકેત છે. આ તરફ તમને શ્રેષ્ઠ ટાઈમ્સ આજે બંધ રહેતો જોવા મળશે. હેંગસેંગમાં આજે તમને 5%ની નબળાઈ જોવા મળી રહી છે. તાઇવાન કંઈક 2% આસપાસની મજબૂતી બતાવે છે. કોસ્પીમાં 4.5%. આઈ રિપીટ, કોસ્પી. દક્ષિણ કોરિયાના માર્કેટ કંઈક અલગ જ યુફોરિયા દર્શક મિત્રો ચાલી રહ્યો છે ત્યાં. વચ્ચે અમે તમને કહ્યું પણ હતું કે લોકો ત્યાં લોન લઈને શેર માર્કેટમાં પૈસા લગાવી રહ્યા છે. અત્યારે એવી વિચિત્ર સ્થિતિ છે. તો કોસ્પી 4.25%નો મોટો ઉછાળો આજે બતાવી રહ્યો છે. જકાર્તા આજે બનશે, હજુ પણ સંકેત નથી આવ્યા ત્યાંથી. પણ શેંઘાઈ 5% નીચે. તો દર્શક મિત્રો, અત્યારે દિવસની શરૂઆત મિશ્ર થતી જોવા મળી રહી છે. એશિયન માર્કેટ તરફથી તેજીમાં થઈ રહી છે ડાઉ ફ્યુચર્સના સંકેતો તરફથી, પરંતુ ગઈકાલનો અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ પણ જરા મિશ્ર રહ્યો. તો આવો સમજીએ કે ગઈકાલે અમેરિકન માર્કેટમાં શું થયું. AI રિલેટેડ જેટલા શેર્સ છે દર્શક મિત્રો, આપો US માર્કેટનું અપડેટ સ્ક્રીન પર. AI રિલેટેડ જેટલા પણ શેર્સ છે તેમાં તમને જોરદાર તેજી જોવા મળી. આ સિવાયના કોઈ સેક્ટર્સમાં કંઈ ખાસ એક્શન જોવા નથી મળ્યું. ગ્લોબલ લેવલ પર રાજકીય તણાવ ટેકનિકલી થોડો ઓછો જરૂર થયો છે, પણ આ બધાની વચ્ચે હજુ પણ એક ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. એટલે ડાઉ ઘટ્યો, સામે નાસ્ડેક અને S&P 500 વધ્યા. ટ્રેડિંગ સેશનને અંતે અલગ અલગ ક્લોઝિંગ જોવા મળ્યું.
S&P 500 0.61% વધીને બંધ થયો. નાસ્ડેક 1.19%, થેન્ક્સ ટુ AI રિલેટેડ સ્ટોક્સ. તમને ક્લોઝિંગ જોવા મળ્યું ઓલ ટાઈમ હાઈનું. બ્લુ ચિપ કંપનીઓ ધરાવતો ડાઉ જોન્સ શરૂઆતી મજબૂતમાં હતો, પણ પછી એક નર્વસનેસ જોવા મળી, જેને કારણે ઘટીને તમને બ્લુ ચિપ જે ડાઉ છે તે બંધ થતો જોવા મળ્યો. સામાન્ય છે, 5% આસપાસનો ઘટાડો છે, પણ તેમ છતાં હજુ પણ તે તેના રેકોર્ડ હાઈને બહુ નજીક છે. ડાઉ રેકોર્ડ હાઈને બહુ નજીક છે. રસલ 2000 નાના સ્ટોક્સનો ઇન્ડેક્સ 1.8% વધીને આકર્ષક લેવલ પર બંધ થયો. અને ગઈકાલે ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ આકર્ષણ હતું માઇક્રોન ટેકનોલોજીના શેરમાં. આપણા સાણંદ ખાતે માઇક્રોનનો પ્લાન્ટ પણ છે, અગર તમને યાદ ના હોય તો યાદ અપાવીએ. હવે આ સિદ્ધિ મેળવનાર એ બાય ધ વે શું સિદ્ધિ છે તમે જુઓ, $1 ટ્રિલિયન પાર ટોટલ માર્કેટ કેપ માઇક્રોન ટેકનોલોજીની પહોંચી ગઈ, અને આ સિદ્ધિ મેળવનાર તે 12મી અમેરિકન કંપની બની ગઈ છે, થેન્ક્સ ટુ સેમિકન્ડક્ટર્સ, AI અને સાથે સાથે ક્રિપ્ટો માઇનિંગ અને આ તે બીજું ઘણું બધું. આ બધાની વચ્ચે ઈરાન સાથે ચાલી રહેલ વિવાદનો અંત લાવવા માટેના વાટાઘાટો અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે. વાટાઘાટો ખૂબ સારી દિશામાં છે તેવા અહેવાલ અમેરિકા તરફથી છે, પણ સાથે અમેરિકાએ ઈરાન પર હુમલો પણ કરી દીધો ફરી એકવાર, અને ઈરાને ધમકી પણ આપી દીધી. અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજો પસાર થતા હોય તેને સુરક્ષા કંઈક અમેરિકન જહાજો આપી રહ્યા છે એવા અમુક અહેવાલો હતા. પછી જો કે US સેન્ટકોમ જે યુદ્ધને લઈને સેન્ટ્રલ કમાન્ડ કહેવાય, તેમણે ખંડન પણ કરી દીધું કે અમે કોઈ સુરક્ષા નથી આપતા, કેમ કે જે ઓપરેશન ફ્રીડમ હતું ટ્રમ્પ સાહેબનું એને તો પોઝ લાગી ગયો છે, તો અમે તો અત્યારે કંઈ કામ ના કરી શકીએ એવું સેન્ટકોમે કહી દીધું. પણ પડદા પાછળની ગેમ ચાલી રહી છે. ખાસ કરીને હાઈ ગ્રોથ IT શેર્સમાં ગઈકાલે મજબૂત સપોર્ટ હતો, અને ટ્રેઝરી yieldUSના જે છે તેની અંદર તમને ઘટાડો જોવા મળ્યો. વ્યાજ દરો અને ફુગાવાની ચિંતાઓ વચ્ચે પણ કંપનીઓની મજબૂત કમાણી તમને જોવા મળી હતી, અને AI સેક્ટર પાછળનું જે પાગલપન છે લિટરલ સેન્સમાં કહો તમે, કેમ કે આ બધા શેર્સમાં તેજી તમને જોવા મળી રહી છે, તેને કારણે સતત નવી ઊંચાઈ પર ઇન્ડાઇસીસ બધા જઈ રહ્યા છે. રોકાણકારો અત્યારે કોઈ પણ ઘટાડામાં ખરીદદારી કરવા માટે ઉત્સાહિત છે. આ એક સ્થિતિ તમને અત્યારે નિર્માણ થતી જોવા મળશે. આવો યુરોપિયન માર્કેટ્સનો પણ ક્લોઝ ગઈકાલનો જોઈ લઈએ, સમજી લઈએ. યુક્રેન કટોકટીને કારણે કંઈક ગ્લોબલ લેવલ પર રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો, અને સીધી અસર જે છે તે યુરોપના ઇક્વિટી માર્કેટ પર તેને કારણે પડી. સ્ટોક 600.57% ઘટીને બંધ થયો. લંડનનું માર્કેટ જે છે તે નજીવા વધારા સાથે બંધ થયું. એટલે આ યુરોપિયન માર્કેટ્સમાં લંડનનું માર્કેટ જરા અપવાદ હતું. સ્ટોક 600 ઘટ્યો. આ ઘટાડા સાથે 6 સતત ટ્રેડિંગ સેશનથી તેજીનો જે અંત છે તે હવે આવી ગયો છે. FTSE 100.2% સુધારા સાથે બંધ થયો. મેં વાત કરી તેમ DAX 40 ગઈકાલે નોંધપાત્ર વેચવાલી સાથે દબાણમાં જોવા મળ્યો. DAXમાં 0.80%નું દબાણ હતું. જર્મન માર્કેટ ખાસ કરીને કન્સ્ટ્રક્શન, સોફ્ટવેર, ફાર્માસ્યુટિકલ સ્ટોક્સ સેક્ટર્સના શેર્સને કારણે સૌથી વધુ ગગડ્યું. CAC 40માં યુરોપના તમામ મુખ્ય માર્કેટ્સની સરખામણીએ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. CAC 40 1.03% તૂટીને બંધ થયો. રશિયાએ અમેરિકાને કીવમાંથી પોતાના નાગરિકોને ખસેડવાની ચેતવણી આપી, જેને કારણે ચિંતા વધી ગઈ, અને બ્રિટિશ હોમ ઇમ્પ્રુવમેન્ટ રિટેલર કિંગફિશરના શેરમાં ગઈકાલે રાત્રે 5%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો. આ લંડન માર્કેટમાં એનર્જી જાયન્ટ બ્રિટિશ પેટ્રોલિયમે જેના શેરમેનને પદભ્રષ્ટ કર્યા, જેથી એમનો શેર તૂટી ગયો. ફરારીના શેરમાં ગઈકાલે 7.7% સુધીનો ઘટાડો આવ્યો. હું આગળ તમને કારણો સમજાવીશ આ બધાના, અને માઇક્રોનના કારણો પણ ખાસ સમજીશું આપણે. રોકાણકારોએ તેમનું પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક મોડલ, એટલે કે ફરારી તેમના પેટ્રોલ ડીઝલ એન્જિન માટે જાણીતું છે, પણ ફાઇનલી પહેલી વખત તેમણે ઇલેક્ટ્રિક ગાડી લોન્ચ કરી, અને પહેલી વખત ઇલેક્ટ્રિક ગાડી આવી અને સ્ટોક દબાઈ નમઃ થઈ ગયો. માર્કેટને બિલકુલ પસંદ ના આવ્યું, અને યુરોપિયન લિસ્ટેડ કંપનીઓના અર્નિંગ આઉટલુક પર ગ્લોબલ દબાણ જે છે તે હજુ પણ યથાવત રહેતું તમને જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે દર્શક મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે હજુ પણ સંઘર્ષ યથાવત છે. સીઝ ફાયર વાટાઘાટો વચ્ચે અમેરિકાએ ગઈકાલે ઈરાન પર એર સ્ટ્રાઇક કરી. આપો નેક્સ્ટ ખબર સ્ક્રીન પર. માર્કો રૂબિયોએ ગઈકાલે નિવેદન આપી દીધું કે ડીલ થવામાં હજુ પણ થોડા દિવસ લાગી શકે છે, અને સીઝ ફાયર વાટાઘાટો વચ્ચે અમેરિકાના દક્ષિણ ઈરાનમાં મિસાઇલ સાઇટ્સ અને બોટ્સ પર એર સ્ટ્રાઇક થઈ. અમેરિકાએ દાવો કર્યો છે કે તેઓ સીઝ ફાયર દરમિયાન અત્યંત સંયમ જાળવી રહ્યા છે, પણ તેમે છતાંય એમણે હુમલો કરી દીધો. દોહામાં ચર્ચા ચાલે છે, પણ અંતિમ કરાર માટે હજુ થોડા દિવસનો સમય લાગશે તેવું રૂબિયોએ કહ્યું. ત્યારે અમેરિકા યા તો મુક્ત વેપાર માટે ગુડ ડીલ કરશે, અથવા તો વાટાઘાટોમાંથી હટી જશે તેવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે. ગુડ ડીલ કોના માટે? તો કે એમના માટે, સ્વાભાવિક વસ્તુ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને મુક્ત કરાવવા, ઈરાનના ન્યુક્લિયર યુરેનિયમને નષ્ટ કરવા, આ બે મહત્વપૂર્ણ મુદ્દા છે જેના પર તેઓ
ફોકસ કરી રહ્યા છે. પણ ઈરાને સામે કહી દીધું કે અમેરિકાએ હુમલા જે કર્યા છે તે સીઝફાયરના ઘોર લંઘન તરીકે અમે ગણી રહ્યા છીએ અને વળતો પ્રહાર કરવાનો અમારી પાસે અધિકાર છે તેવું ઈરાન સ્પષ્ટપણે કહી ચૂક્યું છે. ત્યારે આ હુમલા બાદ ઈરાન સરકારે ભારે નારાજગી વ્યક્ત કરી અને કહી દીધું છે કે આ અમેરિકાની બદદાનત છે. ઈરાની એર સ્પેસમાં ઘૂસેલા અમેરિકન ડ્રોન અને ફાઇટર જેટ પર તેમણે વળતો પ્રહાર કર્યો, ફાયરિંગ પણ કર્યું. ઈરાને હાલમાં બંને પક્ષો આગામી સમયમાં કોઈ તાત્કાલિક કે મોટી સમજૂતી થવાની સંભાવનાને જ નકારી રહ્યા છે અને પડદા પાછળ વાટાઘાટોનો દોર યથાવત રાખવામાં આવે છે. પણ પ્રારંભિક કરાર જો સફળ થશે તો તેનાથી ભવિષ્યમાં મોટી શાંતિ વાટાઘાટો માટેનો રસ્તો સાફ થશે. પણ પ્રારંભિક કરાર જ સફળ નથી થઈ રહ્યા. એનર્જી માર્કેટ પર હજુ પણ સંકટના વાદળો આમ જોવા જાવ તો છવાયેલા જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે યુએસ નેવીએ ગઈકાલે મોટું પગલું જે છે તે ખાસ ભર્યું હતું અને ગ્લોબલ સપ્લાય ચેઇનને સુરક્ષિત રાખવા માટે કોઈ પણ દેખાડા વગર સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી વેપારી જહાજોને ગુપ્ત રીતે એસ્કોર્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું. વિશ્વના ક્રૂડ ઓઇલના સપ્લાયનો આશરે 20% હિસ્સો સામુદ્રધુનીથી પસાર થાય છે. જ્યારે ઈરાન અને દોહામાં ચાલતી સીઝ ફાયરની વાર્તાઓ વચ્ચે આ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યા. ગઈકાલે એવા રિપોર્ટ છે કે 6 જેટલા જહાજો પસાર થયા છે આઈધર ડાયરેક્શનમાં, જે સ્ટ્રેટ ઓફ હોર્મઝ છે ત્યાંથી. ઈરાની બોટો અને મિસાઇલના હુમલા જોખમ વચ્ચે અમેરિકન બોટ જે છે તેઓએ પ્રોટેક્શન આપ્યા. વેપારી ઓઇલ ટેન્કરને યુએસ મિલિટરી પ્રોટેક્શન મળી રહ્યું છે. પરંતુ દર્શક મિત્રો, આપને જણાવીશું કે યુએસ સેન્ટકોમ જે સેન્ટ્રલ કમાન્ડ છે, જેઓ યુદ્ધને લઈને તમામ પ્રકારની કમ્યુનિકેશન પણ આપે છે અને તેઓ ખાસ નિર્ણય પણ લે છે. સેન્ટકોમ એ એક જગ્યા જે સંસ્થા છે, તેમણે આ ઘટનાનું ખંડન કર્યું છે. એમણે કહ્યું કે ભાઈ, અમે કોઈ આ એસ્કોર્ટ નથી કરી રહ્યા બોટ વગેરેને અને અમે કોઈ પ્રોટેક્શન નથી આપી રહ્યા, કારણ કે ઓપરેશન ફ્રીડમ બંધ છે, એટલે અમે કંઈ ખાસ કરી રહ્યા નથી. પણ પડદા પાછળની ઘણી બધી ડેવલપમેન્ટ્સ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો ચાલી રહી છે. આ સાથે જાઓ, એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ તમને સમજાવીશું કે આ માઇક્રોન ને ફરારી ને આ બધાના શેર્સમાં એવું તો શું થઈ રહ્યું છે કે જેણે સમગ્ર વિશ્વમાં ખબરો બનાવી છે, હેડલાઇન્સ બનાવી છે. બ્રેક બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર. ગિફ્ટ નિફ્ટીના સંકેત સાથે આપને અપડેટ આપીએ. અત્યારે 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો એક થોડી એવી ચિંતા જરૂર આપણને આપી રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના સંકેતો, તો એ તમે જરૂરથી સમજી રાખજો. પણ ખબરો ઘણી બધી છે દર્શક મિત્રો. આવો આગળ વાત કરીએ. અને ઇઝરાયેલે ફરી એકવાર જે લેબનોન છે તેની સાથેનું ઘર્ષણ આગળ વધાર્યું છે અને ઇઝરાયેલે પોતાનો ઘેરાવો જે છે તે ડીપ કર્યો છે, ગહન કર્યો છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ આક્રમક વલણ રાખ્યું છે અને સિક્યુરિટી ઝોનની બહાર નીકળીને ઇઝરાયેલી સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન લેબનોનમાં યથાવત રાખ્યા છે. લેબનોનમાં ઇઝરાયેલે પોતાનો ઘેરાવો વધાર્યો છે અને લેબનોનમાં કહી શકાય નક્કી કરેલ જે સિક્યુરિટી ઝોન છે તેને ઓળંગીને ઇઝરાયેલી સૈનિકોએ ગ્રાઉન્ડ ઓપરેશનમાં આગળ વધતા જોવા મળેલા છે. હેઝબુલ્લાના આતંકી માળખાને તોડવા લેબનોનમાં મિલિટરી એક્શનને વધુ તીવ્ર જે છે તે ટેકનિકલી જોવા જાવ તો અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે હેઝબુલ્લાએ પણ વળતો પ્રહાર કર્યો. આતંકી માળખાને તોડવાનો જે ઇઝરાયેલનો પ્રયાસ હતો તેના વળતા જવાબમાં આત્મઘાતી ડ્રોન અને રોકેટ હુમલા ઇઝરાયેલની સૈન્ય ટુકડીઓ પર તેમણે કર્યા. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 3200થી વધુ લોકોના મૃત્યુ આ ખબરને કારણે, અથવા તો કહો કે આ એક જે ઓપરેશન છે તેને કારણે થયા. અને યુદ્ધ વિરામ એટલે કે ટ્રુસના ભંગ બદલ ટૂંકા ગાળામાં વધુ 608 લોકોએ જીવ ગુમાવ્યો છે, WHO દ્વારા નિવેદન આવ્યું છે. હમણાં જ સમાચાર હતા કે 3000થી વધુ લોકોના મૃત્યુ આ યુદ્ધને કારણે થઈ ચૂક્યા છે અને હજુ બીજા 608 લોકોના મૃત્યુ ટૂંકા ગાળામાં થયા છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગઈકાલે નિવેદન આપ્યું, જે ખરેખર દુઃખદ કહી શકાય. કારણ કે બે દેશો વચ્ચેની લડાઈમાં, અથવા તો કહો કે બે એવા કહી શકાય કે એવી સંસ્થાઓ છે, દેશ છે, તેની વચ્ચેની લડાઈમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઇજાગ્રસ્તો સુધી તબીબી સહાય પહોંચાડવી મુશ્કેલ છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું. અને લેબનોનમાં અનેક હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અત્યારે હાલત ખરાબ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગઈકાલે ટ્રમ્પ સાહેબનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો હતો. વચ્ચે એમને રેશ જે થયું તેને કારણે બહુ બધી ચર્ચાઓ ચાલતી હતી. તો ટ્રમ્પ સાહેબે એમ કહ્યું કે હું પરફેક્ટ છું. એમણે પોતે જ પોતાની જાતને સ્વસ્થ ગણાવી દીધી અને પોતાની તબિયતને પરફેક્ટ ગણાવી. વોલ્ટર રીડ મેડિકલ હોસ્પિટલમાં, મિલિટરી હોસ્પિટલમાં તેમણે ફિઝિકલ ટેસ્ટ આપ્યો અને તે બાદ તબિયતને સંપૂર્ણપણે ફિટ ગણાવી, તેમણે પરફેક્ટ ગણાવી. કાર્ડિયાક અને જે છે તે અસલી ઉંમર કરતાં 14 વર્ષ ઓછી છે એવું એમણે કહ્યું. એટલે એમનું હૃદય જે છે તે સ્વસ્થ છે, તેમણે એવું કહ્યું. અને અમેરિકાના ઇતિહાસ સત્તા સંભાળનારમાં સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ વર્ષ 2025માં ટ્રમ્પ સાહેબ બની ગયા હતા. સૌથી વધુ ઉંમરલાયક રાષ્ટ્રપતિ અત્યારે ફિલહાલ ટ્રમ્પ સાહેબ છે. ગળા પર દેખાતી લાલાશ કોઈ બીમારી નહોતી, પરંતુ પ્રિવેન્ટિવ સ્કિન ક્રીમની અસર હતી તેવું તેમણે કહ્યું. ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2025માં એક મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એક્ઝામમાં પણ તેઓ જે છે તે ઉતર્યા હતા
ઓક્ટોબર 2025માં ટ્રમ્પનું એડવાન્સ MRI સ્કેન પણ થયું હતું, તેવું પણ અહીંયાથી ખાસ વ્હાઇટ હાઉસે વાત સ્વીકારી હતી. ટ્રમ્પ સાહેબ કહે છે કે હું ફિટ એન્ડ ફાઇન છું, ચિંતા ના કરો, પણ એના કારણે ચિંતાઓ સ્વાભાવિક વધતી જોવા મળી રહી છે. આ તરફ ચીન અને પાકિસ્તાને ગઈકાલે એક સંયુક્ત નિવેદન આપ્યું હતું, જેમાં જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો, જેના પર ભારતે આકરો પ્રહાર કર્યો છે અને ભારતે સ્પષ્ટ કહ્યું છે કે આવા બિનજરૂરી સંદર્ભો સદંતર અસ્વીકાર્ય છે. ચીન અને પાકિસ્તાનને ભારતે સખત જવાબ આપ્યો છે. સંયુક્ત નિવેદન જે ચીન અને પાકિસ્તાનનું હતું, તેમાં જમ્મુ કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખને ભારતે આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને હંમેશા રહેશે તેવું ભારતે કહ્યું. ત્યારે આ આંતરિક મામલામાં દખલગીરી બંધ કરો તેવું ભારતે સ્પષ્ટ કહી દીધું છે. ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર ટિપ્પણી કરવાનો અન્ય દેશોને અધિકાર નથી તેવું પણ ભારતે નિવેદન આપ્યું અને પીઓકેમાં ગેરકાયદેસર બાંધકામો અને ચીનની દખલગીરી સામે ભારતે સતત વાંધો ઉઠાવ્યો છે. તો આ સ્થિતિ પર નજર રાખો. આ તરફ પાકિસ્તાનને ભારતે મોટો ઝટકો આપી દીધો ગઈકાલે. ઇન્ડસ વોટર ટ્રીટી એટલે કે સિંધુ જળ સમજૂતી, જેના પર ભારતે અત્યારે ફિલહાલ રોક લગાવી દીધી હતી, ઓપરેશન સિંદૂર અને એ બધું થયું તે બાદ તેના મુદ્દે પાકિસ્તાનને મોટો ઝટકો ભારતે આપ્યો છે. સસ્પેન્શન જે આપણે રોક લગાવેલી છે તે પાછું ખેંચવાનો ઇનકાર કરી દીધો, જેથી ઇસ્લામાબાદમાં અત્યારે ફિલહાલ આક્રોશ જોવા મળ્યો છે. ઇન્ડસ વોટર ટ્રીટીના સસ્પેન્શનને પાછું ખેંચવાનો ભારતે સ્પષ્ટ ઇનકાર કર્યો અને નિયમોના ઉલ્લંઘન કરીને પાકિસ્તાનની એકપક્ષીય આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાની જે નીતિ છે તેના સામે હજુ પણ ભારત અડગ છે. જમ્મુ કાશ્મીરમાં ભારતનો હાઇડ્રો પ્રોજેક્ટ સામે પાકિસ્તાને ખોટો વિરોધ કર્યો હતો અને કેશનગંગા અને રાટલ હાઇડ્રો પ્રોજેક્ટ સામે પાકિસ્તાને ખોટો વિરોધ કર્યો છે. સંધિમાં વ્યાપક સુધારા અને આધુનિક ફેરફારો કરવા માટે ભારતે પોતાની નોટિસ આપેલી છે અને તે હજુ પણ તેઓ મક્કમ છે. પાણીના સપ્લાય અને સંધિની જે સમીક્ષા છે તેને કારણે ભારતના આકરા તેવરથી પાકિસ્તાન સરકાર રોષે ભરાઈ છે. પાકિસ્તાને તાજેતરમાં જ ભારતને આ સસ્પેન્શન હટાવીને જૂની વ્યવસ્થા પ્રમાણે વાટાઘાટો શરૂ કરવા વિનંતી પણ કરી હતી, પણ હજુ સુધી તેને લઈને કોઈ કહેવાય ને કે સમાધાન થયું નથી. આ તરફ રશિયાએ પણ ગઈકાલે મોટી ધમકી આપી દીધી. હજુ પણ આ ફ્રન્ટ ઓપન છે. રશિયાની જે કીવ પર સિસ્ટમેટિક અટેકની મોટી ધમકી જોવા મળેલી છે. વિદેશી નાગરિકોને તાત્કાલિક કીવ શહેર છોડી દેવાની ધમકી આપી છે અને યુક્રેને કહ્યું છે કે આ બ્લેકમેઇલિંગ છે. એટલે હવે આમને સામને નિવેદનો થોડા વધુ ઉગ્ર બનતા જઈ રહ્યા છે. રશિયાનો જે કીવ છે તેના પર મહાહુમલાનો પ્લાન જોવા મળી રહ્યો છે. મિલિટરી સાઇટ્સ અને નિર્ણય લેનાર સરકારી કેન્દ્રો પર અત્યારે સિસ્ટમેટિક સ્ટ્રાઇક્સ થઈ શકે છે. ત્યારે રશિયાએ કીવમાં રહેતા તમામ વિદેશી નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવા કહ્યું. રશિયન વિદેશ મંત્રી એ અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટને પણ હુમલાના પ્લાન અંગે અગાઉથી જાણ કરી દીધી છે અને એશિયા કીવના સંરક્ષણ લક્ષ્યાંકો માટે પણ મોટા પાયે હુમલો કરવાનું સત્તાવાર આયોજન કરી રહ્યું છે. એટલે કે આ રશિયા માટેના સંકેત છે. ત્યારે પશ્ચિમી દેશો રશિયાના બ્લેકમેલિંગ સામે ન ઝૂકે તેવું પણ નિવેદન યુક્રેને આપ્યું. યુક્રેને કહ્યું વધુ એર ડિફેન્સ અમને આપો. એટલે યુક્રેન સતત માગમાગ જ કરી રહ્યું છે. આ સ્થિતિમાં જે રશિયાના બેલ્ગોરોડ છે ત્યાં પાવર ગ્રીડ એક ધસ્ત થઈ ગઈ હતી અને ગઈકાલે આ જ સંકેત. તો એક બાજુ ઇઝરાયલ, લેબનોન, બીજી બાજુ અમેરિકા, ઈરાન તો ઊભું જ છે અને ત્યાં રશિયા અને યુક્રેનના લઈને પણ ઉગ્ર અમુક સ્ટેટમેન્ટ્સ જરૂર સામે આવી રહ્યા છે. નજર રાખો તમે. ગઈકાલે દર્શક મિત્રો માઇક્રોન, હું જે તમને વાત કરી રહ્યો હતો, અને આ શેરમાં ઇતિહાસમાં પહેલીવાર $1 ટ્રિલિયન ક્લબમાં એન્ટ્રી થઈ ગઈ છે. માર્કેટ કેપના હિસાબે શેર ગઈકાલે 19% ઉછળ્યો હતો અને યુબીએસએ જે આઉટ ઓફ સાઇટ ટાર્ગેટ આપ્યા છે, દેખાય નહીં એટલા દૂર ટાર્ગેટ યુબીએસએ આપી દીધા માઇક્રોનમાં. એટલે $535થી વિચાર કરો, માઇક્રોનનો ટાર્ગેટ યુબીએસએ $535થી વધારીને 3 ગણો વધારીને 1625 કરી દીધો. આ તમે જુઓ છો સ્ક્રીન પર, 1625નો ટાર્ગેટ. એ ડોલર ટર્મ્સમાં, રૂપિયામાં નથી. આ તમે વિચાર કરો, આઉટ ઓફ સાઇટ ટાર્ગેટ આપી દીધા. માઇક્રોન હવે વોલમાર્ટ અને એલી લીલીને પણ પછાડીને અમેરિકાની 10મી સૌથી મોટી કંપની બની ગઈ છે. નેક્સ્ટ જનરેશન મેમરી ચિપ્સ HBMના શોર્ટિંગ માટે ભારે ડિમાન્ડને કારણે પ્રોફિટેબિલિટી વધશે તેવું કહેવામાં આવ્યું છે. ક્લાઉડ જાયન્ટ સાથે લાંબા ગાળાના ફિક્સ પ્રાઇસિંગ એગ્રીમેન્ટ્સથી કમાણી સ્થિર બનશે અને મોટી ક્લાઉડ ટેક કંપનીઓ સાથે 3 થી 5 વર્ષના લાંબા ગાળાના કરાર પર તેઓ કરી રહ્યા છે. એનવીડિયાના ગ્રાફિક્સ કાર્ડ્સની સાથે માઇક્રોનની એડવાન્સ મેમરી એટલી જ અનિવાર્ય બની રહી છે કારણ કે કમ્પ્યુટિંગ જ એટલું ફાસ્ટ, સુપર હેવી થઈ ગયા છે. સેમિકન્ડક્ટર માર્કેટ્સમાં હવે તે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની સાથે અબજો ડોલરની ટ્રિલિયન ક્લબમાં સત્તાવાર રીતે સામેલ થઈ ચૂકી છે. તો આ બહુ જબરદસ્ત મોટા સમાચાર. ગઈકાલે ફરારીના શેરમાં પણ ઉથલપુથલ થઈ. સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર પહેલી વખત લૂસ જે છે તે ફરારી લઈને આવ્યું. પણ ફરારી એના તાકાતવાળા V12, V8 એન્જિન માટે જાણીતું છે. ત્યાં ઇલેક્ટ્રિક ગાડી આવી એટલે લોકોને પસંદ જ ના પડ્યું અને જે પેટ્રોલ હેડ્સ કહેવાય એ લોકોના એવા અમુક રિએક્શન આવ્યા હશે, જેને કારણે એક મોટો ઘટાડો શેરમાં આવતો જોવા મળ્યો. પણ આ ગાડી શું છે જરા સમજો.
લૂસનું નવું નામ છે, મતલબ એનો ઓફિશિયલ અર્થ થાય છે પ્રકાશ. સીઈઓ બેન્ડેટો વિજ્ઞાએ દાવો કર્યો હતો કે જૂના અને નવા ગ્રાહકો આ બધા હોંશે હોંશે ઇલેક્ટ્રિક ગાડી ખરીદશે, પણ શેરમાં તો ગઈકાલે નેગેટિવ રિએક્શન હતું. ગ્લોબલ માર્કેટમાં ઈવીની ડિમાન્ડ નબળી છે. આવી સ્થિતિમાં ફરારીએ મોટું જોખમ લઈ લીધું છે અને લક્ઝરી સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક શિફ્ટ જે છે તે રોકાણકારોને પસંદ નથી પડ્યું. ત્યારે ઇલેક્ટ્રિક હોવા છતાં ફરારીનો પરંપરાગત પાવર, અવાજ અને લક્ઝરીના યુનિક ડીએનએ સંપૂર્ણપણે જાળવી રાખવામાં આવે છે તેવું ફરારીએ કહ્યું હતું. હવે જોઈએ એ કયા પ્રકારની સ્થિતિ. દર્શક મિત્રો, આજથી રિટેલ રોકાણકારો માટે ઓએફએસ જે છે તે ઓપન થઈ રહ્યો છે. કોલ ઇન્ડિયાનો છેલ્લી ખબર તમને બતાવીએ. ઓએફએસના માધ્યમથી 2% સુધી હિસ્સેદારી વેચવામાં આવી રહી છે. આજે જ ઓફર ખુલી રહી છે અને રોકાણકારો માટે કોલ ઇન્ડિયાનો ઓએફએસ આજથી ઓપન થઈ રહ્યો છે. શરૂઆતી બેઝ સાઇઝ 1% રખાઈ છે અને જો વધારે ડિમાન્ડ મળશે તો હજુ 1% હિસ્સો સરકાર અહીંયાથી ઓએફએસમાં વેચશે. આજે માત્ર સંસ્થાકીય રોકાણકારો જ બીડ કરી શકશે અને આવતીકાલે જે છે તે રોકાણકારોને, રિટેલ રોકાણકારોને મોકો મળશે. આ હિસ્સા વેચાણ દ્વારા કેન્દ્ર સરકાર શેર માર્કેટમાંથી કરોડો રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ ભંડોળ મેળવી શકશે. તો આ એક મોટા સમાચાર દર્શક મિત્રો કે જેને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. હવે છેલ્લે આવો ફટાફટ તમને એફઆઈઆઈઝ અને ડીઆઈઝનો સંકેત જણાવી દઈએ. વિદેશી રોકાણકારો અત્યારે ફિલહાલ દર્શક મિત્રો જે છે તે ખાસ વેચવાલીના મૂડમાંથી યથાવત જ છે. ગઈકાલે મંથલી એક્સપાયરીના દિવસે તેમણે ફરી એકવાર કેશ માર્કેટમાં વેચવાલી કરી, કંઈક 2407 કરોડ રૂપિયા આસપાસની. સમપક્ષે ફ્યુચર્સ, માફ કરશો, ડીઆઈઝ તમે જોઈ લો તો ડીઆઈઝે ફરી એકવાર ગઈકાલે વેચવાલી કરી, 4 દિવસથી સતત ખરીદી રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર્સ પણ કરી લો ફટાફટ, 3000 કરોડની ઓલમોસ્ટ વેચવાલી નિફ્ટી ફ્યુચર્સમાં છે. મંથલી એક્સપાયરી છે, એક વખત ચલો આપણે ઇગ્નોર કરી દઈએ નિફ્ટી ફ્યુચર્સ. ત્યારબાદ નિફ્ટી ઓપ્શન્સ આપો, ત્યાં પણ અગેઇન મંથલી એક્સપાયરીનો એક્શન હતો, એટલે એ પણ ઇગ્નોર કરો તમે. આ આંકડાને બહુ મહત્વ ના આપશો. આ છે તમારા માટે પીસીઆર. પીસીઆર તમારો ડેમેજ ગઈકાલે જરૂર થયો છે, તો આ સ્થિતિ ધ્યાન પર રાખો. બેંક નિફ્ટીના ફ્યુચર્સને કરી લો, ત્યાં પણ વેચવાલી છે, અગેઇન મંથલી એક્સપાયરી હતી, ભૂલી જાઓ. પછી ઓપ્શન્સ પર આવો, ઓપ્શન્સમાં પણ તમને 18,000 કરોડની વેચવાલી છે, અગેઇન ભૂલી જાઓ તમે બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં. પીસીઆર તમારો ડેમેજ થઈ ચૂક્યો છે. હવે હું તમને છે ને 8:30 વાગે દર્શક મિત્રો રોલઓવર્સ બતાવી દઈશ. એ રોલઓવર્સ પરથી થોડી વધારે ખ્યાલ આવી જશે. 1380 કરોડના સ્ટોક ફ્યુચર્સ ગઈકાલે ખરીદ્યા છે અને 2021 કરોડના સ્ટોક ઓપ્શન્સ ગઈકાલે વેચ્યા છે. લોંગ શોર્ટ રેશિયો એકવાર બતાવી દો. ભાઈ ઇમ્પ્રૂવ થયો છે લોંગ શોર્ટ રેશિયો, ફાઇનલી તમને થોડો ઇમ્પ્રૂવ થતો જોવા મળ્યો, ભલે ફ્યુચર્સ વેચ્યા તેમ છતાં. તો આ છે ઓવરઓલ દર્શક મિત્રો આજનું તમારું સેટઅપ. લગભગ 97 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે ગિફ્ટ નિફ્ટીમાં. 8:30 વાગ્યા સુધીમાં અમે તમને સ્પષ્ટપણે રોલઓવર્સ પણ સમજાવીશું, જેથી ખબર પડે કે ભાઈ આગળ પોઝિશન શું આ લોકો લઈને ગયા છે, નથી લઈને ગયા, બધી જ સ્થિતિ તમને સમજાવીશું. આ સર જ ગિફ્ટ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. એક બ્રેક બાદ આજે અજય અને યોમિક લઈને આવી રહ્યા છે 20 એવા મહત્વપૂર્ણ શેર કે જે ખાસ માર્કેટમાં ધ્યાન રાખે.